જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. પુષ્ટિ સત્સંગ ચેનલમાં આપ સર્વ વૈષ્ણવજનોનું હાર્દિક સ્વાગત છે. વૈષ્ણવો, ચાલો, મહાપ્રભુજીની કૃપા છે તો આપણે વલ્લભ ગુણાનુવાદ છે કરી શકીએ. મહાપ્રભુજીની કૃપા છે વૈષ્ણવો, એટલે આપણે સત્સંગ કરી શકીએ છીએ, ભગવદ્ ગુણાનુવાદ કરી શકીએ છીએ. તો વૈષ્ણવો, આપ સર્વ પણ ખૂબ જ ભાગ્યવાન છો, જેથી આપ અહીં સત્સંગ છે એ સાંભળી રહ્યા છો. ચાલો વૈષ્ણવો, આપણે જાણીએ કે શ્રી ગુસાઈજીની, શ્રી શ્રીનાથજીની ભક્તો પર કેવી રીતે કૃપા છે એ વરસી રહી છે. સુંદર વાર્તા પ્રસંગો દ્વારા આપણે જાણીએ. વૈષ્ણવો, એક અકબર બાદશાહની એક હિન્દુ રજપૂત દાસી હતી. એનું નામ રૂપમંજરી. એ પણ શ્રી ગુસાઈજીની સેવિકા બની હતી અને એનું રૂપ લાવણ્ય અદ્ભુત હતું. એ વીણા બહુ સુંદર વગાડતી અને ચોપાટ રમવામાં તો એ પાવરદી હતી. બેગમના મનોરંજન અર્થે રૂપમંજરી વીણા વગાડતી અને ચોપાટ રમતી. તો એક વખત શ્રીનાથજી રૂપમંજરી સાથે ચોપાટ રમવા પધાર્યા. દાવ એવો જામ્યો કે અડધી રાત્રિ વીતી ગઈ. દાવ પતી ગયા પછી શ્રમ દૂર કરવા રૂપમંજરીએ વીણા વગાડી. એટલી મધુર વીણા વગાડી કે બાકીની અડધી રાત્રિ એમાં જ વીતી ગઈ. શ્રીનાથજી છેક પ્રાતઃકાલે નિજ મંદિરમાં પધાર્યા. મંગલાના દર્શન સમયે શ્રી ગુસાઈજીએ શ્રીનાથજીના નેત્ર કમલ રિક્તમ વર્ણા છે એ જોયા. એટલે ત્યારે પૂછ્યું કે બાબા, આજ રાત્રિ જાગરણ છે, ક્યાં થયું? બાદશાહની એક દાસી રૂપમંજરી છે કે આપની સેવિકા છે અને આપણા નંદદાસની સખી છે. તો એ વીણા બહુ સુંદર વગાડે છે અને ચોપાટ અત્યંત કુશળતાપૂર્વક રમે છે. અમે એને ત્યાં રાત્રિ વિતાવી. ચોપાટ રમવામાં અને વીણા સાંભળવામાં એવા તલ્લીન થઈ ગયા કે ઓચિંતાની સવાર પડી ગઈ. આટલો શ્રમ ન કરીએ બાબા. વીણા વાદનનો ક્રમ અહીં નક્કી કરી દીધો છે. વીણા પ્રસાદ વીણા વગાડે છે એ આપને ગમે પણ છે. બાકી વાત રહી ચોપાટની, તો આજથી એ પણ અહીં મંદિરમાં બિછાવવામાં આવશે. તો આપ વ્રજભક્તો સાથે અહીં મંદિરમાં સુખેથી ચોપાટ ખેલજો. તો શ્રી ગુસાઈજીએ હવેથી મંદિરમાં વૈષ્ણવો પ્રભુ છે એ ચોપાટ ખેલી શકે અર્થે ચોપાટ બિછાવવાનું છે શરૂ કર્યું છે. અને ત્યારથી આપણે વૈષ્ણવો ઠાકોરજીની સન્મુખ છે એ ચોપાટ બિછાવીએ છીએ. શ્રીનાથજી કહે છે કે ભલે કાકાજી, બસ તે દિવસથી જ શ્રીનાથજીને ખેલવા માટે મંદિરમાં ચોપાટ બિછાવવાનું પણ શરૂ થયું. તો આ પહેલા લલિતાની વીણા છે એ સાંભળવા માટે પણ શ્રીનાથજીએ જાગરણ કર્યું હતું. એ શ્રી ગુસાઈજીને યાદ જ હતું, એટલે જ તો વીણા પ્રસાદને વીણા વગાડવા માટે રાખ્યા હતા. એ જ રીતે ચોપાટ અને શતરંજ ખેલવા માટે પણ ક્યાંય બહાર ન પધારવું પડે એ હેતુથી મંદિરમાં એ બંને ખેલ બિછાવવાનો ક્રમ છે એ શરૂ થયો છે. સાથે સાથે વૈષ્ણવો એક હજુ પણ વાર્તા પ્રસંગ આપને સંભળાવીશ. શ્રીનાથજીના નેત્રો રક્તિમ વર્ણા થયાના અત્યાર સુધીમાં વૈષ્ણવો 3 પ્રસંગો શ્રી ગુસાઈજી અનુભવી ચૂક્યા. હવે એક તો શ્યામ પખવાતજી એનું મૃદંગ વાદન અને એની પુત્રી લલિતાનું વીણા વાદન સાંભળવા પધાર્યા હતા. ત્યારે બીજો શ્યામ પખવાતજી છે એ મૃદંગી અને કૃષ્ણદાસને સાથે લઈને જ્યારે ચૈત્રી પૂનમે ચંદ્ર સરોવરે રાસ કર્યો ત્યારે, અને ત્રીજો પ્રસંગ આ રૂપમંજરીનો. રૂપમંજરી સાથે ચોપાટ ખેલવા પધાર્યા ત્યારે. વળી પાછો થોડાક જ દિવસમાં વૈષ્ણવો આ ચોથો પ્રસંગ આવ્યો. ચોથો પ્રસંગ એવો બન્યો કે જ્યારે ફરીથી શ્રી શ્રીનાથજીના નેત્રો છે એ રિક્તિમ વર્ણ થઈ ગયા.
એ દિવસે શ્રીનાથજીના મંદિરમાં ગોળ અને ખોળ એક જ ભાવે વેચાઈ ગયા. ગોળ અને ખોળ એક ભાવે વેચાણા. વૈષ્ણવો કેવી રીતે? આપણે આખી વાર્તા સાંભળીએ ને એટલે ખ્યાલ આવશે. જો વાત એમ બની કે શ્રીનાથજીના મંદિરના સિંહ પોળિયા એટલે કે દ્વારપાળ તરીકે હરજી ગ્વાલની સેવા છે એ મળતી બંધ થયા. પછી બંધ થયા પછી શ્રી ગુસાઈજીએ રૂપા નામના એક વ્રજવાસીને પોળિયા તરીકે નિયુક્ત કર્યો. તો આ રૂપો ઘણો ભોળો હતો. અને વૈષ્ણવો શ્રીનાથજી બાવા તો ભોળાના જ છે, ભોળાના ભગવાન. તો શ્રીનાથજીને કોઈ વાર અડધી રાત્રિએ ભૂખ લાગતી ને તો શ્રી ગુસાઈજી સુધી સંદેશો મોકલાવવા આ રૂપા પોળિયાને તેઓ જગાડતા. ગરમીના દિવસોમાં શ્રીનાથજી રૂપા પાસે પંખો પણ કરાવતા. વળી દ્વાર પર બેઠા બેઠા રૂપો જેવા આવડે ને એવા કીર્તનો લલકાલિયા કરતો અને ખોળામાં રૂનો ઢગલો લઈ શ્રીનાથજીની આરતી માટે દિવેટો બનાવ્યા કરતો. શયન આરતી પછી શ્રીનાથજી સમક્ષ ગોવિંદાસ હંમેશા માનના અને શયનના કીર્તનો ગાતા અને શ્રીનાથજીને સુખેથી પોઢાવતા. અડધા કલાક સુધી શયનના કીર્તનો ગાય અને પછીથી ગોવિંદાસ છે નીચે ઉતરતા. ગોવિંદાસના ગયા પછી પણ વીણા પ્રસાદની વીણા તો ગુંજ્યા જ કરતી. એ વીણાના સથવારે ઘેલો બની અને રૂપો દ્વાર પર બેઠા બેઠા એક ઘરડા અને સંગીતથી અજાણ ગળા દ્વારા કીર્તનો છે એ લલકાર્યા કરતો. આઠેય સખાઓ પાસેથી જે સાંભળ્યા હોય ને તે એક દિવસ શયન આરતી પછી કીર્તનો ગાય અને આ ગોવિંદાસ છે નીચે ઉતરી ગયા. કંઈક કામ એને યાદ છે એ આવી ગયું એટલે એ પાછા ફર્યા, ઉપર આવ્યા અને જુએ છે તો રૂપો છે તો દિવેટો બનાવે છે અને પોઢે પ્રિય મદન મોહન લાલ શ્યામ આમ કરી કરી અને ગમે તેવા સુરમાં ગમે તે રાગમાં ઢસડે જ જાય છે. આવું બેઢંગું અને બેસુરીલું ગાન સાંભળીને સંગીત સમ્રાટ ગોવિંદાસ તો છેડાઈ પડ્યા. અલિયા રૂપા, મદન મોહન શ્યામ તો પોઢી ગયા છે, તું નકામા રાગડા શા માટે તાણે છે? તારા આવા ધંગધડા વગરના ગાનથી તો પોઢેલા શ્યામ છે જાગી જશે. જા બહાર જઈને બેસ. રૂપો બિચારો છોભીલો પડી ગયો. કૃષ્ણદાસ અધિકારીનો જેટલો ધાક પડતો હતો ને વૈષ્ણવો એટલો જ ધાક છે આ ગોવિંદાસનો પણ પડતો. સૌ કોઈ ગોવિંદાસની પણ છે અમાન્યતા જાળવતા. એટલે રૂપાએ તો ગાવાનું બંધ કર્યું અને તરત જ ઊભો થઈ અને બહાર નીકળી ગયો. ગોવિંદાસ કામ પતાવી અને પાછા નીચે ઉતરી ગયા. બીજે દિવસે પ્રાતઃકાલે શ્રી ગુસાઈજી છે એ સ્નાન કરી અને શ્રીનાથજીને જગાડવા માટે મંદિરમાં પધાર્યા. જુએ છે તો શ્રીનાથજી જાગેલા જ છે, અંગે અંગ શિથિલ છે પ્રભુનું. નેત્ર કમલોમાં રિક્તિમ ટસરો છે ખેંચાયેલી છે. શ્રી ગુસાઈજીએ આશ્ચર્ય પૂછ્યું. શા આશ્ચર્ય? શું આશ્ચર્યથી પૂછ્યું કે બાબા આજે આમ કેમ? વીણા? મૃદંગ? ના. રાસ? બિલકુલ નહીં. તો પછી ચોપાટ કે શેતરંજ? એ પણ નહીં. તો શું વાત છે? કીર્તન રોજ રાતે શયન સમયે રૂપાનું એકાદ કીર્તન તો સાંભળવા મળતું જ હતું. એ ગઈકાલે ન સાંભળ્યું કે એટલે આખી રાત બેચેનીમાં શ્રીનાથજી બાવા કે પસાર કરી છે. એનું ગાયેલું કીર્તન સાંભળ્યા પછી જ અમને ગાઢ નિંદ્રા આવે છે. શ્રીજી બાવા કે ઓહ એમ વાત છે. તરત શ્રી ગુસાઈજીએ રૂપાને બોલાવ્યો. રૂપા, તે ગઈકાલે રાતના શયન સમયે શ્રી ગોવર્ધનનાથજીની સન્મુખ કીર્તન નહોતું ગાયું? હા ના નહીં. હા મહારાજ. રૂપાની જીભ તો વૈષ્ણવો ગોટા વાળવા માંડી. હા કે ના? હા મહારાજ ના. રૂપો હાથ જોડીને ઊભો રહ્યો અને આશંકાઓનો માર્યો છે તો ધ્રુજવા લાગ્યો. એટલે શું ગાયું કે નહોતું ગાયું? ગાયું હતું, થોડુંક ગાયું હતું. ત્યાં જ કે ગોવિંદાસ કંઈક કામસર પાછા ઉપર આવી ગયા અને મને ગાતો બંધ કરીને બહાર કાઢી મૂક્યો. મેં કોઈ અપરાધ નથી કર્યો કૃપાનાથ. તે રૂપો છે એ કરગરતા બોલ્યો. તરત શ્રી ગુસાઈજીએ ગોવિંદાસને બોલાવ્યા અને પૂછ્યું,
કે આ રૂપાને ગઈકાલે શયન પછી કીર્તન ગાવાની તમે ના પાડી હતી? હા કૃપાનિધાન, કેમ? એને રાખતાનું તો કઈ ભાન નથી અને કંઠ પણ બેસુરો છે. શ્રી ગોવર્ધન ધરણની નિંદ્રામાં વિક્ષેપ પડતો હશે એમ સમજીને મેં એને બહાર જવા કહી દીધું. ગોવિંદાસ, તમે રૂપાને ગાતો રોક્યો એ કારણે શ્રી ગોવર્ધન નાથજીની નિંદ્રામાં છે એ વિક્ષેપ પડ્યો છે. રૂપાનું કીર્તન સાંભળવાની હવે શ્રી ગોવર્ધન નાથજીને એવી ટેવ પડી ગઈ છે કે ન પૂછો વાત. એ સાંભળ્યા વિના એમને નિંદ્રા નથી આવતી. ગોવિંદાસ છે એ ફીકું હસ્યા. મને એમ કે શ્રી ગોવર્ધન ધરણ તો અતિ ઉત્તમ વસ્તુના કે ભોગતા છે, પણ આજે ખબર પડી કે અહીંયા તો ગોળ અને ખોળ એક જ ભાવે કે વેચાય છે. સમજાઈ ગયું ને વૈષ્ણવો? તો ગોવિંદાસનો સખ્ય ભાવ અહીંયા પ્રગટ થઈને બોલી ઉઠ્યો છે. તો વૈષ્ણવો, પ્રભુ છે એ ભાવના ભીખ્યા છે. ઓલો કેવા ભાવથી ગાતો તો એમ મહત્વની વાત છે. એટલે શ્રીનાથજી બાબા, તમે કોઈ પણ ભાવથી તમારી કલા પણ અંગીકાર કરાવો, તમે કોઈ પણ સામગ્રી અંગીકાર કરાવો તો પ્રભુ છે એ પ્રસન્નતાપૂર્વક અંગીકાર કરે છે, એ વાત છે. સાથે સાથે પ્રભુ ભોલાના ભગવાન છે, એટલે કે જે નિર્મળ હૃદયના છે એના પ્રભુ છે. તો ગોવિંદાસ, અહીંયા ગોવિંદાસ છે એને હવે ખ્યાલ આવી ગયો કે પ્રભુ તો સર્વ કોઈ ઉપર કૃપા કરનારા છે. ગોવિંદાસ શ્રી ગોવર્ધન ધરણ ઉત્તમ વસ્તુના ભોગતા છે કે એમાં કોઈ લેશ માત્ર શંકા નથી ગુસાઈજી કે, પરંતુ સાથે સાથે પ્રેમ ક્ષુધિત પણ છે. તો એ તમારે ભૂલવું ન જોઈએ. આમ શ્રી ગુસાઈજીએ ગોવિંદાસને સમજાવ્યા. તો આવા નિર્દોષ, ભોળા અને અસાધારણ રીતે સહજ પ્રેમી વ્રજ ભક્તોના કારણે તો આપ શ્રી ભૂતલ પર લીલા કરી રહ્યા છે. તો જે દિવસે એમના ભક્તજનોમાંથી આવો ભાવ તિરોહિત થઈ જશે એ દિવસથી આપ શ્રીની લીલાનો વિસ્તાર છે એ મર્યાદિત થઈ જશે. જે કૃપાનાથ, કૃપાસાગર, જ્ઞાનના વાદળો ઓથે ભાવનાનો ચંદ્રમા છે એ થોડી ક્ષણો માટે ઢંકાઈ ગયો હતો. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. રૂપા, આજથી એકના બદલે 4 કીર્તનો તું સુખેથી ગાજે. હું તને કઈ નહીં કહું, તને નહીં રોકું, કારણ કે આજે મને સમજાઈ ગયું કે પ્રીતમ પ્રીત હી તે હી પૈયે, પ્રીતમ પ્રીત હી તે પૈયે, જદ્યપી રૂપ ગુણશીલ સુધરતા ઇન બાતન ન રીઝીએ. તો પ્રભુ કાંઈ રૂપથી, ગુણથી, શીલથી એમ કાંઈ છે પ્રભુ છે એ રીઝી ન જાય. એને તો સાચો ભાવ જોઈએ, પ્રેમ જોઈએ. સતકુલ જન્મ કરન શુભ લક્ષણ વેદ પુરાણ પઢઈએ. ભલે ને તમે વેદ પુરાણના જ્ઞાતા હો એટલે શું થઈ ગયું? જન્મથી તમે એવા શુભ લક્ષણો વાળા હોય, પણ જો પ્રભુમાં પ્રેમ ન હોય, પ્રીતિ ન હોય તો કેવી રીતે પ્રભુને પામી શકશો? કારણ કે પ્રભુ પ્રીતમ પ્રીત હિ તે હિ પૈયે. તો ગોવિંદ પ્રભુ બીનું સ્નેહ સુવાલો રસના કહાલો નચઈએ. જય હો. તો વૈષ્ણવો, મને આશા છે કે આજે આપને શ્રીનાથજી બાવાની આ વાર્તા પ્રસંગ લીલા છે એ સાંભળીને ખૂબ જ આનંદ થયો હશે. તો અવશ્ય વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં. સાથે સાથે હજુ સુધી આપે પુષ્ટિ સત્સંગ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો, જેથી તમને પુષ્ટિ માર્ગીય બધા જ સત્સંગો આ ચેનલ દ્વારા પ્રાપ્ત થતા રહેશે. સર્વને મારા જય શ્રી કૃષ્ણ. શ્રી ગોવર્ધન નાથ કી જય.